છે તો તારી શેલી કોઈ ઈશા? શેલી ઈશા એટલી છે મહારાજા, કારણ કે મારા બે હાથ બંધાયેલા છે. મારા હાથ બે છૂટા કરો તો મારી કેડેક 100 વેતનો પાવો છે, એના 2 સૂર મને વગાડી લેવા દો. બહુ સારું. સિપાઈઓ એના હાથ ખોલી નાખો. બહુ સારું મહારાજ. બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો મારી સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને, તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં. અરે સિપાઈઓ, સાપી દો પલીતો. જી મહારાજા. મહારાજ, પલીતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાઈઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી એને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને ગોમતને થોડી ભૂલાય. એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેરડીએ મને છોડાવ્યો અને માં મેરડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, એ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય.
મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે. અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય. ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમલ્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરા તું ભોગવ. અરે માં, તો મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત. અરે ગોમત, વલભીપુરના પાદરમાં વણજારાની કોઠું જાય છે. ભલે માં મેરડી આપણી પાસેથી ખસી જઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેરડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત. જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે. હું જરૂર પાછો આવીશ.